છોટાઉદેપુરમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા આરોપીની ધરપકડ કરાલી। પોલીસ સ્ટેશને પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 10 માસથી તથા બોરસદ સિટી પોલીસ સ્ટેશન આણંદ ખાતે 4 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ, પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુર અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી હર્ષ શર્માના માર્ગદર્શન હેઠળ કરાલી પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી। બાતમીના આધારે રંગલી ચોકડી ખાતે વોચ ગોઠવી હિતેશભાઈ ઉર્ફે અહો રાજેન્દ્ર કુમાર રાઠોડ રહે છોટાઉદેપુર ને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી સામે કરાલી અને બોરસદ સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે। આ કામગીરી ઇન્ચાર્જ PID કે પંડ્યા તથા પોલીસ સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી।